નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુની અંદર। મિત્રો, ચોમાસું 2022 કેવું રહેશે તેના અનેક વર્તાવા કરવામાં આવે છે, જેમાં ચૈત્રી દનૈયા મિત્રો એક ખાસ કરીને મહત્વની કડી છે। હોળીના પવન, ખાસ કરીને ચૈત્રી દનૈયા, ભડલી વાક્યો અને છેલ્લે અખાત્રીજના પવનને આધારે મિત્રો ખાસ કરીને ચોમાસું કેવું રહેશે તેનો વર્તાવો કરવામાં આવતો છે। મિત્રો, ખાસ કરીને ચૈત્રી દનૈયા મિત્રો ખાસ કરીને 21 તારીખથી શરૂ થઈ અને 29 તારીખ સુધી હતા। તો ચૈત્રી દનૈયા હાલ મિત્રો પૂરા થઈ ગયા છે। તો મિત્રો વાત કરશું કે ચૈત્રી દનૈયા કેવા ગયા અને ચોમાસું સારું જવાનો મિત્રો તેને સંકેત આપી દીધા છે। તેમજ મિત્રો સૌથી મોટી વાત, બંગાળની ખાડીની અંદર એક મોટું વાવાઝોડું બની રહ્યું છે, જેને કારણે ગુજરાત ઉપર તેની વધતા ઓછા પ્રમાણની અંદર વરસાદ પડશે। સૌથી મોટી વાત, ગુજરાતમાં શું વાવણી થઈ જશે, તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો ખાસ કરીને સૌથી પહેલા વાત કરીએ ચૈત્રી દનૈયાની। દર વર્ષે હોળીની ઝાડ ચૈત્રી દનૈયાના અભ્યાસ દ્વારા ખેડૂતો આગામી ચોમાસું કેવું રહેશે તેના વિશે અનુમાન કરતા હોય છે। આ વર્ષે પણ ખેડૂતો આગામી ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા દેખાતી હોવાનું જાણવા મળ્યું છે। પૌરાણિક સમયથી આગામી ચોમાસું કેવું રહેશે તે બાબતે ખેડૂતો અને અભ્યાસુઓ વાતાવરણમાં અભ્યાસ કરી જૂની પદ્ધતિઓને પણ અનુસરતા હોય છે। હોળીની ઝાડ, ચૈત્રી દનૈયા, ભડલી વાક્યો અને અખાત્રીજના પવનને આધારે ચોમાસા વિશે તારણ બાંધી અને ખેડૂતો ખેતી વિશે મોટી તૈયારી કરતા હોય છે। ખાસ કરીને 21 તારીખ એપ્રિલથી શરૂ થઈ ચૈત્રી વદ તેરસ 28 એપ્રિલે 8 દિવસ માટે ગણવામાં આવ્યા હતા, જેમાં શરૂઆતના પહેલું દનૈયું છે એની અંદર વાદળછાયું વાતાવરણ, એટલે કે 21 તારીખે વાવાઝોડાને કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। એથી આ એક દનૈયું એટલે કે પહેલું દનૈયું બગડ્યું હતું। આ સિવાય તમામ 7 દનૈયામાં આકરો તાપ પડ્યો હતો। આ વર્ષે 7 દનૈયામાં આકરો તાપ પડતા આગામી ચોમાસું સમયસર અને સામાન્ય રહેવાની શક્યતા ખેડૂતો અને અભ્યાસુઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। એટલે કે મિત્રો સામાન્ય એટલે કે દર વર્ષે જેટલો વરસાદ પડે છે એવો જ વરસાદ આ વર્ષે પણ મિત્રો જોવા મળશે। હવે પછી આગામી અખાત્રીજના પવનને આધારે મિત્રો ચોમાસું કેવું રહેશે તેનો ફાઇનલ વર્તારો મિત્રો જાહેર કરવામાં આવશે। હવે મિત્રો આપણે જો વાત કરીએ, બંગાળની ખાડીની અંદર મજબૂત એક લો પ્રેશર થયું છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, અંદામાન અને નિકોબાર ટાપુ પાસે એક મજબૂત લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે। તારીખ 5 પછી મિત્રો આ લો પ્રેશર સક્રિય થશે અને 10 તારીખની આજુબાજુમાં તે વાવાઝોડાની અંદર પરિણમશે। પરંતુ શા ગુજરાતને તેની અસર થશે કે નહીં થાય તેની વાત કરીએ તો મિત્રો આપણે અહીંયા જોઈ શકો છો તમે, ખાસ કરીને જેમ જેમ ટાઈમ જતો જાય છે તેમ લો પ્રેશર મિત્રો મજબૂત ને મજબૂત થતું જાય છે। જેવી રીતે તોકતે વાવાઝોડું ગયા વર્ષે આવ્યું હતું એટલું જ મજબૂત વાવાઝોડું આ મિત્રો બની રહ્યું છે। 10 તારીખની આજુબાજુ મિત્રો ખાસ કરીને તે મજબૂત બનશે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે તેને હિસાબે ગુજરાતના વાતાવરણની અંદર પણ મિત્રો મોટો ફેરફાર આવી શકે। ખાસ કરીને અરબ સાગરના ભેજવાળો પવનો, જે નૈઋત્યના પવનો હોય છે, તે ઉપર જવાને બદલે મિત્રો ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર જઈ રહ્યા છે। તો ગુજરાત ઉપર 100% મિત્રો તેની અસર થવાની છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, જેમ જેમ દિવસો જતા જશે તેમ તેમ આપણને પરફેક્ટ માહિતી મળતી જશે કે શું ગુજરાતને તેની અસર થશે। પરંતુ જ્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સક્રિય થાય છે ત્યારે ગુજરાતની અંદર વધતા ને ઓછા પ્રમાણમાં તેની અસર જોવા મળતી હોય છે। અંતમાં આપણે જોઈએ તો ગુજરાતમાં વાવણી ક્યારે થશે, તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ખાસ કરીને 5 જૂનની આસપાસ મિત્રો વાવણીની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। પરંતુ મિત્રો અખાત્રીજના પવન પછી અંબાલાલ પટેલની ફાઇનલ આગાહી આવી જશે કે ક્યારે મિત્રો ખાસ કરીને વાવણી થશે। છતાં પણ આપણા અનુમાન મુજબ જો આપણે જોવા જઈએ તો 10 તારીખથી લઈને 20 તારીખની વચ્ચે, એટલે કે 10 જૂનથી લઈને 20 તારીખની વચ્ચે ગુજરાતની અંદર વાવણી શરૂ થઈ જશે। આ સિવાય હવામાન વિભાગ દ્વારા પણ આ મહિનાના અંતની અંદર મિત્રો પાક્કી માહિતી જાહેર કરવામાં આવશે કે ભારતની અંદર ચોમાસું ક્યારે બેસશે। કેરળમાં જ્યારે ચોમાસું બેસશે તેના 10 થી 15 દિવસની અંદર મિત્રો ગુજરાતની અંદર ચોમાસું બેસી જશે। એટલે કે હજુ પણ કોઈ દ્વારા અનુમાન લગાવવામાં નથી આવ્યું કે વાવણી ક્યારે થશે, પણ ચોક્કસ મિત્રો વાવણી છે એ જૂન મહિનાની અંદર જોવા મળી શકે છે।